વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે કે રાજકારણ તો ચાલતું રહેશે, પરંતુ ભણવું જોઈએ, શિક્ષણમાં લોકોએ આગળ વધવું જોઈએ અને તેમણે આ વિધાનસભામાં જે એક મોટું નિવેદન આપ્યું છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાનું અત્યારે સત્ર ચાલી રહ્યું છે। આ સત્રમાં દરેક ધારાસભ્યો તેમના મત વિસ્તારના જે પ્રશ્નો છે તે પ્રશ્નોની રજૂઆત અહીંયા કરતા હોય છે, બજેટને લઈને ચર્ચા કરતા હોય છે, માંગણીઓ પર ચર્ચા કરતા હોય છે, કાપ દરખાસ્તની પર તે વાત કરતા હોય છે અને આ બજેટ સત્ર જે ચાલી રહ્યું છે તેમાં ધારાસભ્યો તેમના વિસ્તારના કામો છે બાકી હોય તેની યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત પણ કરે છે અને નવી માંગણીઓ પણ કરે છે। પરંતુ આ ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં વાલ્મીકી સમાજના લોકો છે તે ગાંધીનગર આવ્યા હતા અને તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નિવેદન આપતા કહ્યું હતું કે દરેક લોકોએ ભણવું જોઈએ, શિક્ષણનું એક મહત્વ છે, રાજકારણ ચાલે રાખશે, પરંતુ સમાજોએ આગળ આવવા માટે હવેના સમયમાં શિક્ષણનું હથિયાર છે તે સૌથી ઉત્તમ છે અને શિક્ષણ મેળવશે તે સમાજ પણ આગળ આવશે। આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આ નિવેદન પણ સાંભળી શકો છો। સરકારી યોજના ઘણી વખત શું ખબર નથી અને તમારે દરેક વસ્તુનું સોલ્યુશન કોઈ પણ સમાજ હોય તો એ છે તમારે શિક્ષણ। એટલે અહીંયા રહેલા દરેક જણ બીજા કોઈ વસ્તુમાં પડ્યા વગર દીકરા દીકરી કેવી રીતે ભણે એના ઉપર બધાએ ફોકસ કરવાનો છે। બાકી બધી વાતો જાણ્યા કરવાની છે। રાજકારણ જે કંઈક ને કંઈક કાયમ થશે ને કંઈક કાયમ પકડી જશે એ કક્ષામાં પડ્યા વગર ભણાવો। અને હું તો કહું છું કે સ્વચ્છતાના પણ બધા જનકતા સાધનો આવ્યા છે, એમાં છોકરાઓને શું છે કે નોકરી મળી જવાની છે, હવે એમાં છોકરાઓને ભણાવો અને ભાઈ જેને સ્વચ્છતા કાર્પોરેશન કરશે બધા ભેગા થઈ કરશે નહીં કોઈ કરે છોકરાઓને ભણાવો એના ઉપર અહીંયા બેઠેલા જનતા છે એને ખાસ ધ્યાન રાખો, કારણ કે તમારી બધાની સમજણ શું છે, કેવી રીતે આગળ વધવું, ક્યાંથી ક્યાંક પૈસાની તકલીફ પડી, એડમિશનની તકલીફ પડી તો તમે હેલ્પ કરી શકો। એટલે અહીંયા બેઠેલા દરેક જણે ખાસ એની પર ધ્યાન રાખી અને ક્યાંય પણ રાખો તો ક્યાંય કોઈ કરાવો કર્યા વગર અમારામાંથી કોઈ ટ્રેક્ટર તેનો રસ્તો કાઢી। આમ જે સમાજો શિક્ષણ તરફ આગળ વધે છે, જે સમાજો કુરિવાજો છે તેને તિલાંજલિ આપે છે, ચોક્કસપણે તે સમાજો છે તેમની પ્રગતિ થતી હોય છે અને વર્તમાન સમયમાં પણ અલગ અલગ સમાજો છે તે તેમના વિદ્યાર્થીઓ છે જેમને આગળ અભ્યાસ કરવા માટે પણ અલગ અલગ તકો આપી રહ્યા છે અને આ દરેક મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજે શિક્ષણને લઈને વાત કરી હતી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।